એક સમય હતો 5 દિવસની ટેસ્ટ મેચનું જબરજસ્ત મહત્વ હતું. એટલે બેટ્સમેન ધીમે 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 બેટિંગ કરી સ્કોર બનાવતો હતો. ત્યારબાદ 50-50 આવી, એટલે 50-50 ઓવરની મેચ રમવાની. એટલે બેટ્સમેનોએ થોડી સ્પીડ વધારી કે 50 મર્યાદિત ઓવરમાં વધુ સ્કોર કરીએ. ત્યારબાદ 20-20 આવી, એટલે તો જબરજસ્ત બેટિંગ શરૂ કરી. અને એમાંય પાછી પહેલી 5 ઓવર કે 4 ઓવર પાવર પ્લેની, એટલે જેટલી બેટિંગ કરવી એટલી બેટિંગ કરી લેવાની. ઠીક આ જ પ્રકારે પોલીસ વિભાગની અંદર હવે થઈ રહ્યું છે. કેટલાક લોકો આ પવિત્ર વર્દી એટલે જ પહેરવા માગે છે કે પહેલા જ દિવસથી રોકડી કરવાનું ચાલુ કરી દે. તમે વિડીયો જોજો. વિડીયો પંચમહાલનો છે. પંચમહાલના ભાઈ, આ ભાઈ છે પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલભાઈ ભરવાડ. મેહુલભાઈ ભરવાડ સાહેબ હજી તો પ્રોબેશનલી પીએસઆઈ છે. પ્રોબેશનલી પીએસઆઈ એમને થોડાક જ મહિના થયા છે, લગભગ 3 મહિના થયા. પણ પેલો પાવર પ્લેમાં કેવી બેટિંગ કરીને સ્કોર કરી લઈએ, એમાં સાહેબની કમાવાની લાલચ જોજો. એક આરોપીને નહીં મારવા માટે 2.5 લાખ રૂપિયા માગ્યા. સેટિંગ થયું 1 લાખ રૂપિયામાં. 1 લાખ રૂપિયાની આરોપીએ સગવડ કરી, એસીપીને જાણ કરી, અને આ ભાઈ પંચમહાલના હાલોલ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવનારા આ પીએસઆઈ ભાઈની એન્ટી કરપ્શન બ્યુરોએ આરોપ છે કે રંગે હાથ 1 લાખ રૂપિયા સાથે ધરપકડ કરી છે. આ 20-20 રમવા આવેલા હોય એવા ભાઈ, પહેલા જ દિવસથી બેટિંગ કરવાની પ્રેક્ટિસવાળા ભાઈ ને 3 દિવસના અદાલતે રિમાન્ડ આપ્યા છે. અને આ ત્યારે સ્થિતિ છે, આ વ્યક્તિ મેહુલભાઈ ભરવાડ પોતે પાછા મોટિવેશનલ સ્પીકર છે. એમને પણ સાંભળી લો કેવી ડાહી વાતો કરતા હતા. વિભાગમાં કેવી રીતે નોકરી લગાય તેને લઈને સાંભળી લો. લાસ્ટમાં મેસેજમાં તો હું એટલું જ કહીશ કે એક ગોલ પહેલા તો વિદ્યાર્થીઓનો કોઈ નક્કી નથી હોતો સાહેબ. મેં ઓબ્ઝર્વ કર્યું છે મારા ફ્રેન્ડ સર્કલમાં કે વ્યક્તિ ભટકતો ફરતો હોય છે વિદ્યાર્થી. કે આજે તલાટીની એક્ઝામની પ્રિપરેશન કરે, કાલે સચિવાલયની કરે, પરમ દિવસ પીએસઆઈ ની કરે, પાછો જીપીએસસી ની. કોઈ પૂછે તો કે જીપીએસસી કરું. બરાબર. તો કહેવાનો મતલબ એનો લક્ષ્ય એ પોતે જ કન્ફ્યુઝ છે. તો એ જે પોતે કન્ફ્યુઝ છે તો પછી એમાં આપણને આઉટપુટ નથી જ મળવાનું. તો એક લક્ષ્ય વિદ્યાર્થીને દરેકને આજે હું કહું છું કે ભાઈ એક લક્ષ્ય ક્લિયર કટ બનાવો, અને લક્ષ્ય પાછળ જ રાત દિવસ આપણને એ લક્ષ્ય જ દેખાવો જોઈએ એમ. અને પછી 100% ડેડિકેશન આપશું, 100% ઇનપુટ આપશું, તો આઉટપુટ 100% મળવાનું છે. શ્રીમાન મેહુલભાઈ, તમે જે કાંડ કર્યું ને 3 મહિનાની નોકરીમાં આ પવિત્ર વર્દીને જે અભડાવીને, એના ઉપરથી ખબર પડી ગઈ આ વિભાગમાં જોડાવા પાછળનું તમારું લક્ષ્ય શું હતું, તમારો ગોલ શું હતો. પણ આની અંદર બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. કઈ હદ સુધીનો ભ્રષ્ટાચાર છે ને એની ચર્ચા કરવી જરૂરી છે. અને આ વિભાગમાં જબરજસ્ત રોકડી છે. એટલે જ તમામ ભરતીઓમાં ગણતરીની સીટો માટે લાખો હજારો યુવકો દોડધામ કરે છે. કારણ કે સમજી ગયા છે કે અહીંયા રોકડી જબરજસ્ત છે. T20 મેચ રમો, ફટાફટ 5 ઓવર રમો, 50-100 રન કરો, રેકોર્ડ કરીને ઘેર. અને એટલે જ ચર્ચા કરવી જરૂરી છે. હું ફરીથી કહું છું, આ એક વ્યક્તિ પૂરતી વાત નથી. અનેક આવા હશે કે જે આ પ્રકારની રોકડી કરતા હશે. અને કોઈ એમ ના કે જુઓ ને સરકારે તો પકડ્યો ને, એ તો પેલી ફરિયાદ થઈ ને એટલે પકડ્યો. અને જેટલું ભ્રષ્ટ તંત્ર છે ને એનો 1 કે 2% જ પકડાતા હશે કદાચ. કારણ કે અનેક લોકો ફરિયાદ સુદ્ધા કરવા જતા નથી. શૈલેષભાઈ પરમાર ભારતીય જનતા પક્ષના પ્રવક્તા પેનલના સભ્ય છે, અને નિશાંતભાઈ રાવલ કોંગ્રેસના પ્રવક્તા છે. શૈલેષભાઈ, તમને લાગે છે કે આ બધું તમે પણ આ ખોટું કર્યું? શૈલેષભાઈ, પાણી, અવાજ મળે મારો? શૈલેષભાઈ, અવાજ મળ્યો? હલો શૈલેષભાઈ, અવાજ મળે છે? ખેર, શૈલેષભાઈ પાસે જઈશું પહેલા નિશાંતભાઈ સાથે વાત કરો. નિશાંતભાઈ, આ બધું છોડો, આ કોંગ્રેસ કાર્યાલય બહાર રાજનીતિ, આ પોલીસમાં જતા રહો. જુઓ, હજી તો પીએસઆઈમાં 3 મહિના નતા થયા, 3 મહિના.
અને લાખ રૂપિયામાં તો પકડાયા, કેટલા ભેગા કર્યા હશે? શું કારણ કે આજનો યુથ થોડુંક પણ પચાઈ નથી શકતો, આટલી સારી નોકરી પણ પચાઈ નથી શકતો. સવાલ મને જ આવ્યો છે. નિશાંતભાઈ બોલો. નિશાંતભાઈ અવાજ મળે છે મારો? ખેર ત્યાં સુધી શૈલેષભાઈ સાથે વાત કરી લઉં. શૈલેષભાઈ, આવું નિશાંતભાઈ કહેતો એવું તમને કહી દઉં, આપણે બધી વાત કરીએ છીએ ને ભ્રષ્ટાચાર ને ઝીરો ટોલરન્સ, બધી વાર્તાઓ છે. હજી તો નવો નિશાળીઓ વર્દી પહેરે 3 મહિના નહીં થયેલા અને 2.5 લાખ રૂપિયાની માગણી કરે, લાખ રૂપિયા લેતો પકડાય. કોઈએ ફરિયાદ કરી એટલે પકડો. ભૂલથી ના કહેતા કે અમે કોઈને છોડવા નહીં માગતા. શું કારણ આ વિભાગની અંદર ભ્રષ્ટાચારની જબરજસ્ત આ પ્રકારની બેટિંગ ચાલે છે, પાવર પ્લે ચાલે છે? રોનકભાઈ, હું આપની વાત સાથે સહમત છું. હજી તો પ્રોબેશન પીરિયડ હતો અને જે પ્રકારનું એમણે કૃત્ય કર્યું છે, કાયદાનું કામ કરશે જ. આ તો શું છે કે હજુ તો નથી કહેતા કે પુત્રના પગ પારણામાં, એટલે હજુ તો પારણામાં હતા ત્યાં જ એની ખબર પડી ગઈ કે આ પ્રકારની એમની નીતિ અને નિયત છે. આ સરકાર ખાદી જે આપે છે, જે ખાદી પહેરી હોય છે, એનું એક માન હોય છે, એક એનો મોભો હોય છે, અને એ માન અને મોભાને ક્યાંક લાંછન અને ક્યાંક ડાઘ લગાડવાનું કામ કર્યું છે. વ્યાજબી નથી. વાડ જ ચીભડા ગળે. પોલીસે તો બીજા લાંચ રૂશ્વત કોઈ લેતા હોય તો એના વિરુદ્ધમાં કામ કરવું પડે, એના બદલે એ પોતે જ આ પ્રકારનું, આ તો આપણે બીજાને ગોળ ખાવાની ના પડીએ ને એના હાથમાં જ ગોળનો ગાંગડો છે. આવા જે પોલીસમેનો છે, આવા પીએસઆઈ હોય, કદાચ એએસઆઈ હોય કે પોલીસમેન હોય કે જમાદાર હોય કે કોઈ પણ કર્મચારી હોય, આ પ્રકારનું કૃત્ય ચાખી લેવામાં આવશે નહીં. અત્યારે એમના 3 દિવસના રિમાન્ડ પણ મેં મેળવી લીધા છે અને આગામી દિવસોમાં કાયદાનું કામ કરશે, ન્યાયતંત્રનું કામ કરશે ને પોલીસનું કામ કરશે. આવા જે લોકો છે એના વિરોધમાં, માનો કે આવા ગુનાઓ કરનારા જે લોકો છે એના વિરુદ્ધ જે કાંઈ એવિડન્સ છે એ એકત્રિત કરી અને કામ કરવામાં આવશે. અને જે પ્રકારે આપણે તો જુદા જુદા કાયદાઓ લાવીએ છીએ, નવા કાયદાઓ લાવી અને કોઈ કાયદાની ચકંજામાંથી છૂટી ન જાય એ પ્રકારનું કામ કડકના કડક કરીએ છીએ. ત્યારે આવા પ્રકારના કૃત્યો સામે આવે છે એ ક્યાંક ને ક્યાંક ધૃણાસ્પદ છે. આ લેન્ડ ગ્રેબિંગ પણ આપણે જ લાવ્યા છીએ, લાંચ રૂશ્વતદારો જે છે એના વિરુદ્ધનો કાયદો છે એ પણ આપણે જ લાવ્યા છે, 3 તલાક પણ આપણે જ લાવ્યા છીએ, લવ જેહાદ પણ આ જ સરકાર લાવી છે. નવા કાયદાઓનું ગઠન થઈ રહ્યું છે ત્યારે કાયદાનું પાલન જેણે કરાવવાનું હોય છે એ જ ક્યારેક કાયદાનું ઉલ્લંઘન કરે છે. એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. હજુ તો ચાલુ થઈ છે એની નોકરી, હજુ તો એ યુવાન વયે છે અને આ પ્રકારનું કૃત્ય જ્યારે આવ્યું છે, આમાં તપાસ થશે. તપાસના અંતે જે કાંઈ સત્ય થશે, જે કાંઈ પારદર્શક હશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શૈલેષભાઈ, સાચું તમને કહું, તમારી ભાવના, લાગણી સાચી, પણ આવા અનેક લોકો પકડાયા પછી કેસ એટલો એ પ્રકારનો બનાવવામાં આવે છે. હું ન્યાયાલયના વિરુદ્ધમાં જરા નથી બોલતો, ન્યાયાલય સાચો ન્યાય કરે છે, પણ કેસ એ રીતે પુટઅપ કરવામાં આવે છે, એટલો વીક પુટઅપ કરવામાં આવે છે કે અનેક આવા લોકો રીઇન્સ્ટોલ થઈ જાય. 6 આ સસ્પેન્ડ થશે, 6 મહિનામાં રીઇન્સ્ટોલ થશે અડધો પગાર લઈને. અને બીજું, સરકારે પણ વિચારવું પડશે, કોન્સ્ટેબલ, એએસઆઈ કે પીએસઆઈ ફિક્સ પગારથી આપણે રાખીએ છીએ 5 વર્ષ, કે હું એક્ઝેક્ટ જાણતો નથી, એટલો જાજો પગાર નથી હોતો. પેલા ટીઆરબીના તો માનદ વેતન 150, 200, 250 રૂપિયા મળે, આટલો પગાર નથી હોતો. છતાં તમે વિચારો તો ખરા શૈલેષભાઈ, લોકો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટવાળા યુવકો 500 જણાની ભરતી કરવાની હોય અને 5 લાખ લોકો પરીક્ષા આપે છે ને. હવે ખબર પડી સરકારે, આપણે જ જનક છીએ ભ્રષ્ટાચારના, આપણે જ પૂરું મહેનતાણું નથી આપતા ને એટલે ચોરી કરતા શીખવાડીએ છીએ. પહેલી ચોરી વ્યક્તિ પેટ ભૂખ્યું રહે ને એટલે કરે, પછી ચોરી કરવાની આદત પડી જાય. ચોરી કરવાની આદત એટલે પડે છે કે પેટ ભૂખ્યું હોય, પહેલી ચોરીમાં આસાનીથી સફળ થાય, મજા પડી જાય. સરકારે પણ તો વિચારવું પડશે ને આના વિશે, કે જે પ્રમાણિક લોકો છે એમનું પણ મહેનતાણું પૂરું મળે, એ ભૂલથી પણ અપ્રમાણિકતાના રસ્તે ના જાય.
ખરેખર સરકારની પણ જવાબદારી છે, અમે સ્વીકારીએ છીએ અમારી ભૂલ, મિસ્ટેક, ખામી, ક્ષતિ કે જે ગુણદોષ જે કયો તે, પરંતુ આવા જે લોકો છે, હમણાં આપે વાત કરી કે 500 જણની ભરતી હોય ને લાખો લોકો ભરે છે, તો એનો મતલબ એમ નથી કે એ લાખો લોકો જે છે એ બધા જ બેરોજગાર છે, એવું નથી. કારણ કે હું તલાટી મંત્રી છું તો મારે PSI થવું છે, તો તલાટી મંત્રીની નોકરી તો મારી પાસે છે જ, અલગ પ્રકારની નોકરી તો છે જ, એમ છતાં પણ PSIની નોકરી કરવા માટે જાઉં છું. એટલે બેરોજગારી દર જે છે એ સમગ્ર દેશની અંદર જે બેરોજગારી દર 3.1% છે અને આપણો જે ગુજરાતનો બેરોજગારી દર 1.7% છે. ખેર, નિશાંતભાઈ મારી સાથે જોડાયા છે. નિશાંતભાઈ, તમે પણ યુવક છો, શૈલેષભાઈ પણ યુવક છે, અને સવાલ એ છે કે કોઈ યુવક માત્ર વર્દી એટલે પહેરવા માગે છે, ખાખી વર્દી, કે કરપ્શન કરવા મળે, 3 મહિનાની અંદર તોડબાજી શરૂ, શું કારણ? રોનકભાઈ, ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે જે પોલીસ અધિકારીઓ અને જે પોલીસ કર્મીઓ નિષ્ઠાપૂર્વક ગુજરાતીઓની સેવા કરે છે, ગુજરાતીઓને સુરક્ષા આપે છે, અને ગુજરાત કોંગ્રેસ તરફથી હું સેલ્યુટ કરું છું, પણ આવા લાચિયા પોલીસ અધિકારીઓ કે જે પ્રોબેશન પીરિયડમાં હોય છે, હજી તો ટ્રેનિંગ પણ એમની પૂરી નથી થઈ, હજી તો પોલીસ સ્ટેશનની જીઓગ્રાફી વિશે જાણકાર બી નથી, અને આવી રીતે 1-1 લાખ રૂપિયાની લાંચ લેવાનું શરૂ કરે છે, એ લોકો સસ્પેન્ડ નહીં, ટર્મિનેટ થવા જોઈએ, કારણ કે ઓલરેડી એ લોકો 5 વર્ષના પ્રોબેશન પીરિયડ ઉપર છે. તો ગુજરાત સરકાર એને ટર્મિનેટ કેમ નથી કરતી? આજે ગુજરાતની જનતાની વિડંબના તો જુઓ કે એક તરફ નકલીના કારણે હાહાકાર ફેલાઈ ગયો છે, અને અસલી પાસે જાય છે તો ખોફ અને આતંકનો સામનો કરવો પડે છે. માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીના ગૃહ ખાતાની ખસ્તા હાલત હું તમને એક ડેટા ઉપરથી આપવા માંગુ છું. વર્ષ 2019માં 417 એસીબી દ્વારા ગુજરાતમાં 417 લાંચ રૂશ્વતના કેસ થયા, એમાંથી 101 પોલીસ કર્મીઓ. 310 2020માં કેસ થયા, એમાં 107 પોલીસ કર્મીઓ. વર્ષ 2023માં 283 લાંચ રૂશ્વતના એસીબીના ઓફિશિયલ કેસ થયા, એમાં 94 પોલીસ કર્મીઓ, 38.7 લાખ રૂપિયાની લાંચ. આ વિચારો તમે કે હર્ષભાઈ સંઘવીનું ગૃહ ખાતું કઈ તરફ જઈ રહ્યું છે. ગુજરાતમાં નંબર 1 ખાતું જો કોઈ બની ચૂક્યું હોય લાંચ લેવામાં, તો એ અન્ય ખાતાને સાઈડ ઉપર, મહેસૂલ વિભાગને બી સાઈડ ઉપર મૂકીને પોલીસ ખાતું બની ચૂક્યું છે. તમામ પોલીસ કર્મીઓ એવા નથી હોતા, હું સ્વીકારું છું, પરંતુ તમે જો કે વડોદરામાં 2009માં આવા જ એક PSI હતા, એક કોન્સ્ટેબલ હતા, એ લાંચ લેતા પકડાયા, અને એ થોડાક મહિનાઓ માટે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. 2015ની જે ટ્રાન્સફરનું લિસ્ટ આવ્યું એમાં એમને રાજકોટ બદલી કરી દેવામાં આવ્યા. એટલે આ જે ભાઈ છે, જે ભાઈ આજે પંચમહાલ જિલ્લામાં પકડાયા છે, એમનું પણ તમારી પાસે ન્યૂઝ આવશે, તમારા દ્વારા ગુજરાતની જનતાને જાણવા મળશે રોનકભાઈ, કે થોડાક સમય માટે અડધા પગાર ઉપર સસ્પેન્શન ઉપર રહેશે, અને પછી એમને કોઈક જિલ્લામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે, ટર્મિનેટ નહીં કરવામાં આવે. આમ તો કાયદો એવું કહે છે કે પ્રોબેશનમાં જો તમે કોઈ પણ ગુનો કરતા કોઈ પોલીસ કર્મી અથવા લાંચ રૂશ્વત લેતા પકડાય તો એમને સીધા ટર્મિનેટ કરવામાં આવે, પણ ટર્મિનેટ નથી થતા. એનું કારણ છે કે સ્ટેશનથી લઈને ગાંધીનગર સુધી હપ્તાખોરી છે. આ જે લોકો પણ આ જે લાંચ ખોરીના મામલામાં પકડાય છે, એ લોકો PSI કેવી રીતે બન્યા છે તમે પણ સારી રીતે જાણો છો, હું પણ સારી રીતે જાણું છું. એટલે આ ગાંધીનગર સુધીની હપ્તાખોરી બંધ નહીં થાય ત્યાં સુધી વારંવાર ગુજરાતની જનતાને સહન કરવાનું. સાથે છેલ્લું એટલું કહી દઉં રોનકભાઈ, કે આ લાંચ લેવાવાળો વ્યક્તિ એકલો લાંચ નથી રહેતો, સાથે જે આપવાવાળો વ્યક્તિ હોય છે એની મજબૂરી, દુઃખ, એનું વેદના, એનો ગુસ્સો, એની ચિંતાને પણ નોટના માધ્યમ દ્વારા લે છે, એ પણ એને સમજવું પડશે. તમે જો કે આજે ભારત દેશની હાલત તમે જો, ન ખાઉંગા ન ખાને દૂંગા બોલવાવાળા પ્રધાનમંત્રીજીના રાજમાં જ્યારે આખા ભારત દેશનો ભ્રષ્ટાચારનો ક્રમાંક 96 નંબર ઉપર આવી જતો હોય, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના રેકોર્ડ પ્રમાણે આપણે 96 નંબરની પોઝિશન પર આવી જતા હોય, તો ડબલ એન્જિનની સરકાર છે ગુજરાતમાં. આ સ્વાભાવિક વાત છે કે ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર વધવાનો છે, પરંતુ જ્યાં સુધી તમે આવા લોકોને પ્રોપર વેથી ટ્રીટ નહીં કરો, તમારી ચાર્જ ફ્રેમો બરાબર નહીં બનાવો, ત્યાં સુધી આ સજા નહીં થાય. મને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવો કોઈ આંકડો નહીં આપી શકે કે અત્યાર સુધી આ જે આંકડા મેં તમને બતાવ્યા કે લાંચ લેતા પોલીસવાળા ઉપર કેટલા લોકોને સજા થઈ છે. હા, જેલમાં ગયા હશે, મે બી બેલ ઉપર છૂટી ગયા, પછી પાછા નોકરી પર આવી ગયા, સજા કોઈને નથી થઈ રોનકભાઈ. જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી કાયદાનું કાનૂન નહીં કરી શકે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એક વાર કહીશ, આ કાંડ ઉપરથી સ્પષ્ટ થયું છે કે પોલીસ ખોટી રીતે પીટાઈ કરે છે,
કારણ કે આ જે કાંડ છે ને એફઆઈઆર નોંધાઈ છે, એસીબીની ફરિયાદ છે, તેમાં લખ્યું છે એની પ્રેસ નોટમાં કે નહીં મારવાના અને હેરાન નહીં કરવાના રૂપિયા માગ્યા હતા. એટલે એક કાંડ એ ખુલે છે. બીજું એ હકીકત છે કે અનેક લોકો રૂપિયા કમાવાના લક્ષ્ય સાથે, પેલો કહેતો હતો ને ભાઈ એમ ગોલ સાથે આ વિભાગમાં આવવા માગે છે, પણ એ હકીકત છે. આવા જ લોકોના કારણે વિભાગ બદનામ થાય છે. આવા જ વિભાગના કારણે અનેક પ્રમાણિક પોલીસ કર્મચારી અધિકારીઓની નૈતિકતા પર સવાલ ઉઠે છે, જે સાચા અર્થમાં નૈતિક છે. હું ફરીથી કહું છું, આ વિભાગમાં જેટલો ભ્રષ્ટાચાર ચાલે છે ને એના 10% પ્રમાણિકતાથી એક બોક્સ રાખવામાં આવે અને આ ભ્રષ્ટ અધિકારીઓ અંદર મૂકી જાય ને ને તો આખા વિભાગના પગારમાં 50થી 100%નું ઇન્ક્રીમેન્ટ આપી દેવાય ને એટલા રૂપિયા ભેગા થાય. મારો પ્રમાણિક પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી, એએસઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીઆઈ, ડીવાયએસપી સુધી આખું વર્ષ મહેનત કરે છે, જીવને જોખમમાં મૂકીને કામ કરે છે, પણ એનું મહેનતાણું એટલું નથી જેટલું એ મળવાને અધિકારી છે. થોડાક સમય પહેલાં ચોક્કસથી વધ્યું હર્ષ સંઘવીને જ વધાર્યું, એ પણ હકીકત છે, પણ પૂરું મહેનતાણું એની નોકરી પ્રમાણે એની સેવાને ધ્યાનમાં રાખીને એ મહેનતાણું વધુ આપવું જરૂરી છે. અને ફરીથી કહું છું, કોઈ પણ વ્યક્તિ પહેલી ચોરી એનું પેટ ભૂખ્યું રહે છે ને એટલે કરે છે અને પછી ચોરી કરવાની આદત પડી જાય છે. અને આવા જ આદતવાળા ચોર જે વર્દી પહેરીને ફરે છે એમને જોઈને બીજા આવા જોડાય છે, આ વિભાગમાં આવવા માગે છે, લાઈનો લગાડે છે, સેટિંગ કરવાનો પ્રયાસ કરે છે અને પાછા બની પણ જાય છે, વિભાગમાં ઘૂસી પણ જાય છે અને પછી બેટિંગ કરવાની શરૂ કરે છે. 2020ની આ રમતની અંદર પહેલા પાવર પ્લેનો પ્રયાસ કરતા આ ક્લીન બોલ્ડ થઈ ગયો, પણ અનેક ભ્રષ્ટ કર્મચારીઓ છે, અધિકારીઓ છે, હજુ પણ બેટિંગ કરે છે, લૂંટે છે, નાગરિકોને હેરાન કરે છે. નાગરિકો ડરના માર્યા ફરિયાદ કરવા જતા નથી. વિભાગ જાણે છે, હું નવું કશું નથી બોલતો, પણ આશા રાખું કે આવા 2020 વાળી આખી ટીમને ઘેર બેહાડો.